સમાચાર પર નજર કરીએ। સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। કરમસદને મનપામાં સમાવેશ કરવાનો વિરોધનો મામલો છેલ્લા 2 દિવસથી અવિરત ધરણા ચાલી રહ્યા છે। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને એનઆરઆઈનો ટેકો। સરદારના સન્માનની લડતમાં હવે એનઆરઆઈ પણ જોડાયા। હાવડી મોદી બહુ થયું, હવે હાવડી સરદારનો સમય। આણંદના કરમસદ મનપામાં સમાવેશનો વિરોધનો મામલો। I want to make sure that Karamsad stay as Karamsad and also Vallabh Vidyanagar stay as Vallabh Vidyanagar. Also Vitthal Udyog Nagar should stay as Vitthal Udyog Nagar because that is all related to Sri Sardar Vallabhbhai Patel's work, contribution that Sardar Vallabhbhai Patel has made to build Karamsad, to build our nation, to build Bharat. So I would say our young generations that read right history, read correct history, read books, learn what Sardar Vallabhbhai Patel has done, learn what Nehruji has done, learn what Gandhiji has done and what contribution they have made. Particularly, specifically Sardar Vallabhbhai Patel, he has united 500 plus princely kingdoms and his mission and his vision, it's જગદીશભાઈ છોટાભાઈ પટેલ અગાઉ પણ હું 2018માં રાષ્ટ્રીય દરજ્જા માટે હું બેઠેલો અને એ ટાઈમમાં ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ પણ મને પ્રોમિસ આપી અને કહે છે તમે તો અમારી સાથે છો, સરકારમાં સાથે છો અને એમ કે તમે એ કરી અને આપ એમ કે ઊભા થઈ જાઓ એટલે એમના વિશ્વાસ ઉપર આપણે ઊભા થઈ ગયા। હવે આટલેથી તો આપણે ના ડર્યું। પુષ્પાબેન પ્રવીણચંદ્ર પટેલ ભાયાની ખડકી અને હું કરમસદ કુમાર શાળામાં જોબ કરતી હતી। 25 વર્ષ જેટલી જોબ કરી। હવે સરદાર પટેલ વિશે જો આ છોકરાએ આંદોલન ચાલુ કર્યું છે એ બરોબર છે। મારું નામ ટીનાભાઈ વકીલ, કરમસદ એનઆરઆઈ, અને મારો મેસેજ અમેરિકા કે બધા એનઆરઆઈઓ માટે છે કે બધાએ હાવડી મોદી બહુ કર્યું, હવે હાવડી સરદાર કરો અને અમારી પાર્ટીના નેતાઓને યાદ કરાવો કે તમે વચનો આપેલા કે સરદારશ્રીનો દરજ્જો આપીશું એ પૂરો કરો, નહીં તો આંદોલન પછી વધારે થશે।